જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. પુષ્ટિ સત્સંગ ચેનલમાં સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ છે એ 59માં એક ધોબી શ્રીનાથજીનો એમનો વાર્તા પ્રસંગ આપણે સાંભળવાના છીએ. તો વૈષ્ણવો, વાર્તા પ્રસંગની શરૂઆત કરીએ એ પહેલા આપ સર્વને વિનંતી કરું કે હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગ તમને આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. અને તમને સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. 252 વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ 59માં એક ધોબી શ્રીનાથજીનો. તે ગોપાલપુરમાં રહે છે અને હવે એમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ તામસ ભક્ત છે, અંતરગૃહ ગતામાં છે. તો લીલામાં એમનું નામ શ્રીદેવી છે અને એ મનમંથ મોદા થઈ પ્રગટી છે, તો તેથી એમના ભાવરૂપ છે. એક વખત ચંદ્રકળા તેને શ્રીદેવી, તું પ્રભુને એ કહી આવ કે શ્રી ચંદ્રાવલીજી આપને યાદ કરે છે, માટે વેગે વેગે પધારો. તે કહે છે કે હમણાં તો મારી મા મને બોલાવે છે, તેથી ત્યાં જઈશ. તો ચંદ્રકળા શ્રી ઠાકોરજી સૌરભ કુંજમાં બિરાજે છે. એ ક્યાં દૂર છે કે તત્કાળ કહીને ચાલી આવ. આ બીડું શ્રી ચંદ્રાવલીજીએ પાઠવું છે, તે શ્રી ઠાકોરજીને આપજે, એમ તેને કહે છે. તો તે બીડું લઈને સૌરભ કુંજમાં આવે છે. ત્યારે શ્રી ઠાકોરજી તેને, અરે શ્રીદેવી, આજે તું અહીં કેમ આવી? આવું પૂછે છે શ્રી ઠાકોરજી. ત્યારે તે કહે છે કે મહારાજ, આજે મારો મનોરથ છે પૂર્ણ કરો. હું આપનું ભજન ઘણા દિવસથી કરું છું, માટે મારો તાપ દૂર કરો, એમ તેમને કહે છે. ત્યારે શ્રી ઠાકોરજી હસે છે. તેને શ્રી પ્રભુ પોતાના પર પ્રસન્ન થયા હોવાનું લાગે છે અને તેથી પેલું બીડું પોતે ખાઈ અને શ્રી ઠાકોરજીને આલિંગન તે કરવા લાગે છે. એટલામાં ચંદ્રકળા ત્યાં આવે છે અને આ જુએ છે. શ્રીદેવીને આની જાણ થાય છે અને તે ડરીને અડગી થઈને ઊભી રહે છે. તે વખતે મુખથી પીક શ્રી ઠાકોરજીના વસ્ત્ર પર પડે છે. તેથી શ્રી ઠાકોરજી અપ્રસન્ન થાય છે અને ત્યારે ચંદ્રકળા એમને શાપ આપે છે કે તને મેં શું કરવા અહીંયા મોકલી હતી અને આ તે શું કર્યું? ત્યાં તો ચંદ્રાવલીને ઘડી ઘડીનો વધુ અને વધુ વિરહ છે એ થઈ રહ્યો છે. તો ચંદ્રકળાને પગે પડી ત્યારે તે કહે છે કે પ્રભુ તારો ઉદ્ધાર. પ્રભુ શું કહે છે કે પ્રભુ તારો ઉદ્ધાર થશે. તો શ્રીદેવી શ્રી ઠાકોરજીનો તેનો મનોરથ પૂર્ણ કરવા અને તેના તાપ દૂર કરવા માટે કહે છે. એથી શ્રી ઠાકોરજી હસે છે અને તેમના હાસ્યને તેમનો પ્રસાદી લેખી લે છે અને બીડું ખાઈને તેમને આલિંગન કરવા લાગે છે. અને ચંદ્રકળા આ જુએ છે એટલે શ્રીલેખા ડરીને અડગી થઈને ઊભી રહે છે અને એના મુખેથી પીક છે એ શ્રી ઠાકોરજીના વસ્ત્ર પર પડે છે અને તેઓ નારાજ થાય છે. ચંદ્રકળા તેને હીન યોનિમાં તું પડ એવો શાપ આપે છે અને તે ચંદ્રકળાને પગે પડે છે. તેથી તેને પ્રભુ તારો ઉદ્ધાર છે એ કરશે, એમ કહે છે. તો અહીંયા એને શ્રાપ મળ્યો છે અને કીધું કે તું હીન યોનિમાં છે એ પડ. તો શ્રી ઠાકોરજી સમક્ષ અનઅધિકારી ચેષ્ટા કરવી નહીં. શ્રીદેવી શ્રી ઠાકોરજીને આલિંગન કરવાની કુચેષ્ટા કરે છે. તો શ્રી ઠાકોરજી માટે પાઠવેલું બીડું છે એ પણ પોતે ખાઈ જાય છે. વળી સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે, પણ શ્રીદેવીના મુખમાંથી પીક પડવાના કારણે શ્રી ઠાકોરજીનું વસ્ત્ર પણ મેલું થાય છે. આ એનો એક અન્ય અપરાધ પણ બને છે અને છેવટે ચંદ્રકળાના શાપના કારણે
તેને હીન યોનિમાં ઉતરવું પડે છે. તો પછી તેઓ ગાંઠોલીમાં એક ધોબીને ત્યાં જન્મ એનો થાય છે. એને સાપ મળ્યો છે. તો મોટો થતાં તે ગોપાલપુરમાં રહે છે અને શ્રી ગુસાઈજી પાસે નામ પામે છે અને તે શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા કરે છે, કારણ કે ઠાકોરજીના વસ્ત્ર છે એમને જ ગંદા કર્યા હતા. તો શ્રી ગુસાઈજી એનો નેગ છે એ બાંધી દે છે. એમનો વાર્તા પ્રસંગ પહેલો જોઈએ વૈષ્ણવો. આ ધોબી શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્રો ધુએ છે, ખૂબ કાળજીથી ધુએ છે. એક વેળા શ્રી ગુસાઈજી શ્રીનાથ દ્વાર પધારે છે. તે એક દિવસ શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં પહોંચીને એ પછી ભોજન કરીને તેઓ ગોવિંદ સ્વામીની કદમ ખડીમાં પધારે છે અને તે પછી ત્યાંથી તેઓ હરજીની પોખર પધારે છે અને એ વખતે ધોબીને શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્રો ધોતા એ જુએ છે. વસ્ત્રો ખૂબ કાળજીથી ઘણા પ્રેમ ભાવથી ધોતા ધોબીને તેઓ જોવે છે. એટલે વસ્ત્રો ધોતા પણ શિલા પર તે પછાડતાય નથી. ત્યારે તેઓ તેને પૂછે છે કે તું વસ્ત્રો આમાં હાથ પર શા માટે કે તું ધુએ છે, શિલા પર પછાડીને કેમ ધોતો નથી? તેથી તે તેમને કહે છે કે મહારાજ આદિરાજ, શ્રી ગોવર્ધનનાથજીના શ્રી અંગના વિનિયોગના વસ્ત્રો છે, તેને હું શિલા પર કઈ રીતે પછાડું? તેથી આ રીતે ધોઉં છું. તો આ ધોબી પૂર્વજન્મમાં શું હતા? શ્રીદેવી હતી અને તેના મુખમાંથી પડેલી પીકના કારણે શ્રી ઠાકોરજીના વસ્ત્ર છીમેલા થયા હતા અને પછી ચંદ્રકલાએ તેમને આપેલો શાપ કે તું હીન યોનિમાં તું જન્મશે અને તેણે ગયા જન્મમાં શ્રી ઠાકોરજીના વસ્ત્ર મેલા કર્યા હતા. તેથી આ જન્મમાં ધોબી થઈને શ્રી ઠાકોરજીના વસ્ત્ર ધુએ છે. આમ તેણે ગત જન્મમાં કરેલા દુષ્કૃત્યનો બદલો આ જન્મે મળે છે. આમ કહીને એ વૈષ્ણવો એણે શું કીધું કે ઠાકોરજીના આટલા માટે હું આવી રીતે કાળજીપૂર્વક છે એ વસ્ત્રો ધોઉં છું. તો એમ કરીને એવું એણે દેખાડ્યું કે આ વસ્ત્ર પણ અલૌકિક ભક્તોના ભાવનું સ્વરૂપ છે. તેથી હું એમના પર આવી ક્રૂરતા કેમ કરું? તો આ વાણી સાંભળીને આવી કાળજીથી તેને વસ્ત્રો ધોતો જોઈને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પછી તેને તું કંઈક માંગ, હું તારા પર પ્રસન્ન છું એમ કહે છે. ત્યારે તે શ્રી પ્રભુને પોતાને મોક્ષ આપવા કહે છે. તો મારી સેવા પૃથ્વીમાં થાય, વૈભવ સાથે મારું માહિત્મ્ય ફેલાય, ત્યારે તેઓ તેને તે માંગ્યું તે આપ્યું એમ કહે છે. તો શ્રી ઠાકોરજીના વસ્ત્રો વિવેકપૂર્ણ રીતે અને કાળજીથી ધોતા આ ધોબી પર શ્રી ગુસાઈજી રાજી થઈ ગયા છે અને ઈચ્છિત વરદાન માગવા કીધું. ત્યારે મોક્ષ સાથે વૈભવ સાથે એનું માહિત્મ્ય છે ધરાતલ પર ફેલાય એવું વરદાન છે એ માગે છે અને શ્રી ગુસાઈજી તેના પર કૃપા કરીને ઈચ્છિત ફલદાન છે વરદાન આપે છે. તો આણે હીન વસ્તુ માંગી વૈષ્ણવો. હીન છે, હીન વસ્તુ માંગી, એની બુદ્ધિહીન છે એટલે તે તુચ્છ વસ્તુ માગે છે. હવે લીલામાં એ અંતર્ગૃહ ગતામાં છે અને તેથી સગુણ અને સકામ છે. તેથી અહીં પણ લૌકિક કામના એને રહે છે. પછી શ્રી ગુસાઈજી તો સ્વગૃહે પધારે છે અને કેટલાક દિવસે એનો કાળ આવે છે અને તેનો દેહ છૂટે છે. એ પછી સાયુજ્ય મોક્ષ તેનો થાય છે અને પૂજા ચાલે છે. તો એને અત્યારે શું મળ્યું? એને મોક્ષ માંગ્યો હતો એટલે સાયુજ્ય મોક્ષ થયો છે. તો વાર્તા ઘટના બીજી પણ છે વૈષ્ણવો. એ આપણે વાર્તા પ્રસંગ બીજો છે એ આપણે હવે પછીના વિડીયો દ્વારા છે એ સાંભળીશું કે કઈ રીતે શ્રી ગુસાઈજી દ્વારા એમનો ઉદ્ધાર છે એ થાય છે વૈષ્ણવો. તો શ્રીનાથજીના ધોબીની જે બીજો વાર્તા પ્રસંગ છે એ આપણે હવે પછીના વિડીયો દ્વારા આપણે સાંભળીશું. આજનો વાર્તા પ્રસંગમાં તમને આનંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરતા, લાઈક કરતા ભૂલતા નહીં અને જેથી દરેક વૈષ્ણવોને પણ છે આ વાર્તા પ્રસંગો છે એ સાંભળવા મળે. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.